ઘુમા આહિર સમાજનું વાર્ષિક સ્નેહ મિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક ડાયરો અને રાસ ગરબા સાથે તેજસ્વી તાલાઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમના પ્રમુખ કાનજીભાઈ સિસોદિયાની આગેવાની હેઠળ યોજાયો, જેમાં સમાજના મોભીઓ અને શિક્ષક, એન્જિનિયર, ડોક્ટર, પોલીસ અધિકારીઓ જેવા વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પર ફરજ બજાવતા સમાજના આગેવાનોએ હાજરી આપી, જેમાં બોપલ ઘુમા આહિર સમાજની કોર ટીમના સભ્યો કાનજીભાઈ સિસોદિયા, જેપી કંડોરિયા, સામજીભાઈ ઝીંઝાડા, ભોળાભાઈ નકુમ, દિવતભાઈ ગુજિયા, હકુભાઈ ભુવા, પીઆઈ રમેશભાઈ ગુજિયા, રમેશભાઈ બલદાણિયા, મોહનભાઈ કાતરિયા, ખોડાભાઈ હળિયા, પ્રવીણભાઈ નકુમ, દામજીભાઈ ઝીંઝાડા, દિલીપભાઈ કચોટ, ભાવિકભાઈ રામ, અજયભાઈ રામ, હાર્દિકભાઈ કરંગિયા, પ્રદીપભાઈ કોઠીવા, નારણભાઈ વરુ, ડોક્ટર ભાવિકભાઈ હળિયા, સવજીભાઈ આહિર, ખોડુભાઈ લોખીલ, ભરતભાઈ ડાંગર તેમજ સહયોગી કાર્યકર્તા પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ ગુજ્જર, પૂર્વ સહ ખજાનચી હાર્દિકભાઈ ગુજ્જર, ભગવાનભાઈ જીલરિયા, સિદ્ધાર્થભાઈ કરંગિયા, સવસેટા સાહેબ વગેરે મહાનુભાવોએ આગવી ભૂમિકા ભજવી। આ કાર્યક્રમમાં ડાયરાના કલાકાર રાજુભાઈ આહિરે અને રાસ ગરબાના કલાકાર ખુશીબેન આહિરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત બોપલ ઘુમા શેલા શિલજ તેમજ સાણંદ સુધીના દરેક પરિવારને મોજ કરાવી। સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પોતાની જુદી જુદી કલાનું પ્રદર્શન કર્યું અને પરિવારને ગૌરવનો અનુભવ કરાવ્યો। આ સાથે જ આહિર સમાજના હિત માટે એક પ્રતિજ્ઞા પણ લેવડાવી કે જેનાથી દરેક સમાજનો દીકરો સમાજ માટે કટિબદ્ધ રહે। વાર્ષિક સ્નેહ મિલનમાં દરેક પરિવારે પરંપરાગત પોશાક પહેરી કાર્યક્રમને અતિ સુંદર બનાવ્યો હતો।